શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ વૈષ્ણવ સમાજ ઉપર કૃપા કરીને શ્રી યમુનાજીના પદોના વિપુલ સાહિત્યમાંથી 41 પદોરૂપી રત્નો વીણી કાઢ્યા. તેમાં આપશ્રીએ અષ્ટછાપ ભક્ત કવિઓએ ગાયેલા શ્રી યમુનાજીના પદોમાંથી 4 પદો પસંદ કર્યા. આ પદોની સંખ્યા કુલ 32 થઈ. બાકીના ભક્ત કવિઓમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણના સેવક ગંગાબાઈ હતા. તેમના ઉપર શ્રીનાથજીની અનહદ કૃપા હતી. શ્રીનાથજી મેવાડ પધાર્યા ત્યારે ગંગાબાઈ શ્રીનાથજી સાથે મેવાડ આવ્યા હતા. શ્રી વિઠ્ઠલ ગિરિધરનની છાપથી વ્રજ ભાષામાં ઘણા પદો તેમને રચ્યા છે. ગંગાબાઈના રચેલા શ્રી યમુનાજી વિષયક પદોમાંથી 4 પદો શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ વીણ્યા. આપશ્રીને શ્રી યમુનાજીનો સાક્ષાત અનુભવ હતો. સંપ્રદાયમાં શ્રી હરિરાયજીને શ્રી મહાપ્રભુજીનું જ બીજું સ્વરૂપ કહેવામાં આવે છે. શ્રી હરિરાયજીએ પોતે શ્રી યમુનાજી વિશે રચેલા પદોમાંથી 4 પદો પસંદ કર્યા. આમ 40 પદોની કુલ સંખ્યા થઈ. શ્રી યમુનાજીના 41મા પદની રચના શ્રી મહાપ્રભુજીના સેવક કૃષ્ણદાસની છે. આ પ્રમાણે શ્રી યમુનાજીના કુલ 41 પદોનો ગુચ્છ તૈયાર થયો. આ 41 પદોમાં પદ ક્રમાંક 33 થી 36 સુધીના પદોમાં કૃષ્ણદાસની એવી છાપ છે. તે વિશે 2 મત પ્રવર્તે છે. એક મત પ્રમાણે આ છાપ અષ્ટછાપ ભગવદીઓ પૈકીના શ્રી મહાપ્રભુજીના સેવક કૃષ્ણદાસની છે, જેઓ શ્રીનાથજીના અધિકારી પણ હતા. બીજો મત એવો છે કે 252 વૈષ્ણવોમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણના સેવિકા કૃષ્ણદાસી થઈ ગયા, જેમણે શ્રી ગોકુલનાથજીના પ્રાગટ્ય સમયને લંબાવવા શ્રી રૂકમણી વહુજીના ઉદરમાં બિરાજમાન શ્રી ગોકુલનાથજીને વિનંતી કરી હતી. આપશ્રીનું પ્રાગટ્ય થયું ત્યારે મેરે ગોકુલનાથ આએ એમ કહી વધાઈ આપી હતી. આવા મહાનુભાવ ભગવદીય કૃષ્ણદાસીએ પણ વ્રજ ભાષામાં ઘણા પદોની રચના કરી છે. તેમના પદોમાં કૃષ્ણદાસની એવી છાપ મળી આવે છે. એટલે કે બીજો મત એવો છે કે તે પદો કૃષ્ણદાસીના છે. પદ 41માં કૃષ્ણદાસ એવી છાપ મળે છે, જે કૃષ્ણદાસ અધિકારીની રચના હોવાનું સ્પષ્ટ સમજાય છે. આ 41 પદ વ્રજ ભાષામાં છે.